પીટ અને દલદલીય જમીન ક્યાં જોવા મળે છે? ભારે વરસાદ હોય ત્યાં. પીટ અને દલદલીય જમીન ક્યાં જોવા મળે છે? ભારે વરસાદ હોય ત્યાં. ગુજરાતના આબોહવાકીય પ્રદેશો કેટલા છે? 5. ગુજરાતના આબોહવાકીય પ્રદેશો કેટલા છે? 5. અખિલ ભારતીય જમીન અને જમીન ઉપયોગિતા મોજણી સંસ્થા દ્વારા જમીનના કેટલા પ્રકાર પડાયા છે? 7. અખિલ ભારતીય જમીન અને જમીન ઉપયોગિતા મોજણી સંસ્થા દ્વારા જમીનના કેટલા પ્રકાર પડાયા છે? 7. ક્યારીની જમીન એટલે શું? માટીયુક્ત કાંપની જમીન, જે ડાંગર માટે ઉપયોગી છે. ક્યારીની જમીન એટલે શું? માટીયુક્ત કાંપની જમીન, જે ડાંગર માટે ઉપયોગી છે. ખાર જમીનને નવસાધ્ય કરવાની મુખ્ય રીતો જણાવો. 1. રાસાયણિક પદ્ધતિ. 2. મિકેનિકલ પદ્ધતિ. 3. ખેતી પદ્ધતિ દ્વારા. ખાર જમીનને નવસાધ્ય કરવાની મુખ્ય રીતો જણાવો. 1. રાસાયણિક પદ્ધતિ. 2. મિકેનિકલ પદ્ધતિ. 3. ખેતી પદ્ધતિ દ્વારા. ક્ષારીય જમીનને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? રે, ઉસર, કલલર, ચોપન વગેરે. ક્ષારીય જમીનને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? રે, ઉસર, કલલર, ચોપન વગેરે. ગુજરાતનો એકમાત્ર જિલ્લો જે સમશીતોષ્ણ કટિબંધ ધરાવે છે. બનાસકાંઠા. ગોરાડુ જમીન કયા પાક માટે ઉપયોગી છે? ઘઉં અને ડાંગર માટે. ગોરાડુ જમીન કયા પાક માટે ઉપયોગી છે? ઘઉં અને ડાંગર માટે. કઈ જમીનને સ્વયં ખેડાતી જમીન તરીકે ઓળખવામાં આવે છે? કાળી જમીન. કઈ જમીનને સ્વયં ખેડાતી જમીન તરીકે ઓળખવામાં આવે છે? કાળી જમીન. ક્ષારવાળી જમીનને નવસાધ્ય કરવાના પ્રયત્ન કોના દ્વારા થઈ રહ્યા છે? સ્વટ આણંદ દ્વારા. ક્ષારવાળી જમીનને નવસાધ્ય કરવાના પ્રયત્ન કોના દ્વારા થઈ રહ્યા છે? સ્વટ આણંદ દ્વારા. ઘેડની જમીન ક્યાં જોવા મળે છે? નીચાણવાળા વિસ્તારમાં. સૌરાષ્ટ્રમાં. ઘેડની જમીન ક્યાં જોવા મળે છે? નીચાણવાળા વિસ્તારમાં. સૌરાષ્ટ્રમાં. ભાટાની જમીન એટલે શું? નવા કંપની જમીન. ભાટાની જમીન એટલે શું? નવા કંપની જમીન. 1 કિલોમીટર ઉપર જતા તાપમાનમાં કેટલો ઘટાડો નોંધાય છે? 6.5 સેલ્સિયસ. 1 કિલોમીટર ઉપર જતા તાપમાનમાં કેટલો ઘટાડો નોંધાય છે? 6.5 સેલ્સિયસ. ઘેડની જમીન કયા પાક માટે ઉપયોગી છે? ડાંગર અને ફળફળાદી. ઘેડની જમીન કયા પાક માટે ઉપયોગી છે? ડાંગર અને ફળફળાદી. તમાકુ કઈ જમીનમાં સારું થાય છે? બેસર જમીનમાં. તમાકુ કઈ જમીનમાં સારું થાય છે? બેસર જમીનમાં. ધારની જમીન ક્યાં જોવા મળે છે? સૌરાષ્ટ્રની સમતલ જમીનમાં જે મગફળીના પાક માટે ઉપયોગી છે. ધારની જમીન ક્યાં જોવા મળે છે? સૌરાષ્ટ્રની સમતલ જમીનમાં જે મગફળીના પાક માટે ઉપયોગી છે. ગુજરાતનો કેટલો વિસ્તાર ક્ષારીય જમીનનો બનેલો છે? 13 લાખ હેક્ટર. ગુજરાતનો કેટલો વિસ્તાર ક્ષારીય જમીનનો બનેલો છે? 13 લાખ હેક્ટર. પાણીની ચોર જમીન એટલે કઈ જમીન? રેતાળ જમીન. પાણીની ચોર જમીન એટલે કઈ જમીન? રેતાળ જમીન. સ્વટનું પૂરું નામ જણાવો. સેન્ટ્રલ સોઇલ વોટર રિસર્ચ એન્ડ ટ્રેનિંગ. સ્વટનું પૂરું નામ જણાવો. સેન્ટ્રલ સોઇલ વોટર રિસર્ચ એન્ડ ટ્રેનિંગ. સતત 7મી 10 દિવસ વરસાદ પડે તેને શું કહેવાય? હેલી અથવા ખરડિયું. સતત 7મી 10 દિવસ વરસાદ પડે તેને શું કહેવાય? હેલી અથવા ખરડિયું. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના પ્રદેશોમાં આવેલી રેતાળ કાંપની જમીન સ્થાનિક પ્રદેશોમાં કયા નામે ઓળખાય છે? ગોરાડુ જમીન. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના પ્રદેશોમાં આવેલી રેતાળ કાંપની જમીન સ્થાનિક પ્રદેશોમાં કયા નામે ઓળખાય છે? ગોરાડુ જમીન. ગુજરાતનો સરેરાશ વરસાદ કેટલો છે? 83 અથવા 84 સે.મી. ગુજરાતનો સરેરાશ વરસાદ કેટલો છે? 83 અથવા 84 સે.મી. સૂર્યઘાતને શેના વડે માપી શકાય છે? પાયરેનોમીટર. સૂર્યઘાતને શેના વડે માપી શકાય છે? પાયરેનોમીટર. આણંદ અને ખેડા જિલ્લાની કાંપની જમીન કયા નામે ઓળખાય છે? બેસર જમીન. આણંદ અને ખેડા જિલ્લાની કાંપની જમીન કયા નામે ઓળખાય છે? બેસર જમીન. ગુજરાતમાં માવઠાની અસર મુખ્યત્વે શેના કારણે થાય છે? પશ્ચિમી વિક્ષોભના કારણે. ગુજરાતમાં માવઠાની અસર મુખ્યત્વે શેના કારણે થાય છે? પશ્ચિમી વિક્ષોભના કારણે. ગોરાડ જમીન એટલે શું? જૂના કાંપની જમીન. ગોરાડ જમીન એટલે શું? જૂના કાંપની જમીન. ગુજરાતમાં કયા વર્ષે ખારલેન્ડ એક્ટ બનાવવામાં આવ્યો હતો? 1963. ગુજરાતમાં કયા વર્ષે ખારલેન્ડ એક્ટ બનાવવામાં આવ્યો હતો? 1963. ઈંટ જેવો રતાશ પડતો લાલ રંગ ધરાવતી જમીન એટલે કઈ જમીન કહેવાય? પડખાઉ જમીન. ઈંટ જેવો રતાશ પડતો લાલ રંગ ધરાવતી જમીન એટલે કઈ જમીન કહેવાય? પડખાઉ જમીન. ક્ષારીય જમીનમાં કયા વૃક્ષો થાય છે? નાળિયેરી અને તાડીના વૃક્ષ. ક્ષારીય જમીનમાં કયા વૃક્ષો થાય છે? નાળિયેરી અને તાડીના વૃક્ષ. 165 મીટર ઉપર તરફ જતા તાપમાનમાં કેટલો ઘટાડો નોંધાય છે? 6.5 સેલ્સિયસ. 165 મીટર ઉપર તરફ જતા તાપમાનમાં કેટલો ઘટાડો નોંધાય છે? 6.5 સેલ્સિયસ. કઈ જમીનમાં જીવાશ્મનું પ્રમાણ વધુ હોય છે? પહાડી જમીનમાં. કઈ જમીનમાં જીવાશ્મનું પ્રમાણ વધુ હોય? પહાડી જમીનમાં.